તો વલસાડમાં રાજ્ય કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જેમાં કરંજવેરી સ્થિત શ્રીમદ રામચંદ્ર ગુરુકુળ ખાતે કાર્યક્રમ યોજાયો। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને પ્રદર્શન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓએ 100 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરી। વિદ્યાર્થીઓએ ટકાઉ ભવિષ્યના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા। ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન સહિત વિષયો પર કૃતિ રજૂ કરાઈ। જાપાનના પ્રવાસ માટે પસંદગી પામેલા 3 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। આવનારા સમયમાં એ જિલ્લા સુધી જાય, તાલુકા સુધી જાય અને એમઓયુ કરીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં વિદ્યાર્થીઓ જોડાય એના માટેના પ્રયત્નો મારા શિક્ષણ વિભાગ દ્વારા તમામ અમારા શિક્ષણવિદોના માધ્યમથી આવનારા સમયમાં અમે કરી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓને મારી શુભકામનાઓ। જિલ્લાને પૂરા ગુજરાતમાં આપણે જે 50,000 જેટલા ઓરડાઓ બનાવવાના અમે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। અત્યારે 22,000 ઓરડાઓ બની ચૂક્યા છે। આ સતત ચાલતી પ્રક્રિયા છે। જે અમારે ટેન્ડર પ્રક્રિયામાં જે પસાર થઈને જે સ્કૂલો નવી બની છે, તમે આ જે વાત હશે એ ખૂટતી કડી અમે ઉમેરવાના છે, પણ એનાની આગળ વધીને આપણે જે વલસાડ જિલ્લામાં પણ 1200-1300 જેટલી સ્કૂલો નવી સરસ બની ગઈ છે। એસએસસીના ગ્રાન્ટથી જે તમામ સુવિધાઓથી સજ્જ એવી સ્કૂલો બની છે, પણ આપ ધ્યાન પર લેજો અને જે ખૂટતી કડી હશે અમે આવનાર સમયમાં ઉમેરીશું।